ડાકોરમાં ગોમતી તળાવ પાસે મઢલીનો ભાગ ધરાશાયી થયો। યાત્રાળુઓની સુવિધા માટે બનાવાયેલી આ મઢલીની કમાન તૂટી ગઈ। કલાત્મક કોતરણી ધરાવતો ભાગ અચાનક જ તૂટી પડ્યો। મઢલીના અન્ય ભાગોમાં પણ મોટી તિરાડો દેખાઈ રહી છે। 20 વર્ષ અગાઉ ગોમતી ઘાટમાં આ મઢલી બનાવવામાં આવી હતી। જર્જરિત હાલતના લીધે શ્રદ્ધાળુઓના જીવ પર જોખમ તોડાઈ રહ્યું છે। મંદિરમાં દર્શન માટે આવતા હજારો યાત્રાળુઓની સુરક્ષા સામે સવાલ પણ ઉઠ્યો છે। તાત્કાલિક સમારકામ અને સુરક્ષા કરવાની માંગ ઉઠી છે। ત્યારે અચાનક જ મઢલીનો એક ભાગ ધરાશાયી થયો। જો કે આ મંદિરમાં કેટલાય શ્રદ્ધાળુઓ રોજ આવતા હોય છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા નિખિલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। નિખિલ, મઢલીનો ભાગ ધરાશાયી થયો, સાથે કેટલીક એવી જગ્યા છે જ્યાં મસમોટી તિરાડો પણ દેખાય છે। યાત્રાળુઓની સેફટીને લઈને પણ સુરક્ષા વ્યવસ્થા કરવા માંગ ઉઠી છે। શું વધુ વિગતો? જી, ચોક્કસથી જણાવીશ કે રાજા ડાકોરમાં ગોમતી તળાવ કિનારે આવેલી આશરે 20 વર્ષ અગાઉ જે મઢલી બનાવવામાં આવી હતી તેમાં ગત રોજ તેનો જે ભાગ ધરાશાયી થયો હતો, જેને લઈને હાલ જે દર્શને આવતા શ્રદ્ધાળુઓ અને સુરક્ષા માટે એક સવાલ ઉભો થયો છે। કલાત્મક જે કોતરણી ધરાવતી કમાન ગતરોજ તૂટી પડી હતી। જો કે સદનસીબે કોઈ જાનહાનિ થવા ન પામી હતી, પરંતુ બાકીના ભાગમાં પણ તિરાડો જોવા મળતા તંત્ર તાત્કાલિક ધોરણે સમારકામ કરાવે તેવી અહીં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓમાં માંગ ઉઠવા પામી છે। જી નિખિલ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।